પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોરેશિયસના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત। પુરસ્કાર પામનાર પીએમ મોદી પ્રથમ ભારતીય। ભારત મોરેશિયસ વચ્ચે વેપારમાં સ્થાનિક ચલણના ઉપયોગ ઉપર સધાઈ સહમતિ। વાણિજ્ય ક્ષમતા નિર્માણ સહિત 8 ક્ષેત્રે થયા સમજૂતી કરાર। લોકસભામાં તેલ ક્ષેત્ર સંશોધન બિલ પસાર। પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું, આ બિલથી બાયોફ્યુઅલ, કમ્પ્રેસ બાયોગેસ અને ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રનો થશે વિકાસ। તો બીજેપી સાંસદ જગદંબિકા પાલે કહ્યું, ખાણના પટ્ટાને લગતા કાયદા સ્પષ્ટ થવાથી દેશમાં વધશે રોકાણની તક। બંને ગૃહોની કામગીરી 17મી માર્ચ સુધી સ્થગિત। આર્થિક મોરચે દેશ માટે સારા સમાચાર। છૂટક ફુગાવાનો દર 7 મહિનાના નીચલા સ્તરે। છૂટક ફુગાવો જાન્યુઆરીની તુલનાએ ફેબ્રુઆરીમાં 65 બેસિસ પોઈન્ટ ઘટ્યો। શાકભાજી, ખાદ્ય પદાર્થ સહિતની વસ્તુઓના ભાવ ઉતરતા મોંઘવારીમાં રાહત। ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રે પણ સારો દેખાવ। પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં સેના અને બલુચ લડવૈયાઓ વચ્ચે ઘર્ષણ યથાવત। પાકિસ્તાન સુરક્ષા બળોએ 27 લડવૈયાઓને ઠાર માર્યા હોવાનો દાવો। તો બલુચ લિબરેશન આર્મીએ 24 કલાકનો સમય બાકી હોવાનું આપ્યું અલ્ટિમેટમ। નાસાએ અંતરિક્ષમાં મોકલ્યું નવું દૂરબીન। આકાશગંગા કોસ્મિક ગ્લોનું કરશે અધ્યયન। બ્રહ્માંડના રહસ્યોને ઉકેલવામાં મળશે મદદ। હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે હીરા ઉદ્યોગ અગ્રણીઓની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત। ડાયમંડ વર્કર કલ્યાણ બોર્ડ સ્થાપવાની કરી માગણી। મુખ્યમંત્રીએ પડતર પ્રશ્નોનો ત્વરિત ઉકેલ લાવવાની આપી બાહેંધરી। વિસાવદર પેટા ચૂંટણીનો માર્ગ થયો મોકળો। પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ ભૂપત ભાયાણીની જીતને પડકારતી અરજી હાઈકોર્ટમાંથી પરત ખેંચી। કાયદાકીય ગૂંચમાં અટવાયેલી બેઠક ઉપરથી અરજી પાછી ખેંચાતા ત્રિપાંખીયો જંગ ખેલાય તેવી શક્યતા। મહિલા અને બાળ વિકાસ વિભાગની 7,668 કરોડની અંદાજપત્રની માંગણીઓ વિધાનસભા ગૃહમાંથી પસાર। મંત્રી પ્રફુલ પાનશેરિયાએ કહ્યું, મહિલાઓને સશક્ત બનાવવા સાથે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા સરકાર કટિબદ્ધ। રાજ્યમાં કાળઝાળ ગરમીનો અહેસાસ। ભુજ, અમરેલી, રાજકોટ સહિત 6 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો। તો આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, પોરબંદર અને કચ્છમાં હીટવેવની આગાહી। જોકે આવતીકાલથી મહત્તમ તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી ઘટવાનું હવામાન વિભાગનું અનુમાન।